જેમ ભગવાન દેવા માંડ્યો ને એમ આમ જીવ હાંકડા થતા ગયા. અમારી પાસે કઈ છે જ નહીં. અમારી પાસે ઓલી 500 ની 1000 ની બંધ થઈ ને સવારે તમે જુઓ તો કઢીના હાંડલા જેવા મોટા થઈ ગયેલા. અમુક ભાઈ આપણે પૈસા માંગતા હતા ને તો આપણે કહેલા ઓલા પૈસા દઈ દે ને, છે જ નહીં, છે જ નહીં. મોદી સાહેબે રાતો રાત નક્કી કર્યું ને કે સવારે બંધ, સવારે કે મારા થોડા ખાતામાં નાખો ને તમારા ખાતામાં અમારે નાખો. એટલે નોતાન ચાથી આવ્યા રાકા જેવા કરી નાખ્યા, રાકા જેવા. આ હજારો વેલા પેલા દિવાયત પંડિત બોલાતા ધરતી ઉપર અમર હાલશે હુના નગર મોજાર, લક્ષ્મી લૂંટાહે લોકો તણી નહીં થાય રાડ ફરિયાદ. સવારે બાપુ પસ્તી થઈ જઈ, પસ્તી 500 ની 1000 ની પસ્તી. આ બધું છે ને બાપુ હજારો વર્ષ પહેલા બોલીને ગયા છે. પેલા દુકાળમાં કોઈક સગવડ વાળો માણા હોય ને આ ગામ થી ઓલા ગામ સુધી પાણી ન મળે ને એટલે વચ્ચે પરબ બંધાવે. પરબ કોઠીઓ મૂકે ને અહીંયા ઝૂંપડી બૂપડી કરી દે ને કોઈક વ્રત બાપા વ્રત માજી ને અહીંયા બેહાડે અને વટે માર્ગુ જે નીકળે ને એને બધાને પાણી મફત પાય. અને દુકાળ પડ્યો હોય ને ક્યાંય પાણી ન હોય. બધા બાપુ ઈ આપણા ગઈડા મફત પાણી પાતા હતા. અત્યારે પાણીનો ચાય પાર નથી પણ બાપુ મફત છે ગ્લાસ પાણી નથી મળતો. મફત છે પાણી જ નથી લ્યો. આપણે હોટલે જઈને કે પાણી તો કે ઈ બોટલ લઈ લ્યો 20 રૂપિયા પડાવે. ઓલા પાઉટ લે તો 2 રૂપિયા એના લે. પાણી મફત નથી મળતું. પાછા એ કે દુનિયા તો આધુનિક છે, ભૂખ્યા મરી જવાના છે આધુનિક ના દીકરા. અરે સમયનું બાબુ પરિવર્તન, કોઈ માણસને માનવતા જેવું કઈ રહ્યું જ નથી. હું તો એમ કહું પડ્યા હોય ને ઊભા ન કરો તો કઈ નહીં, પણ ઊભા હોય ને પાડો નહીં ને તોય મારો નાથ નોંધ કરે. માણસનો જો પ્રેમ, હું તો એમ કહું કે આ જાનવર બાપુ જાનવરને પ્રેમ આપ્યો ને તો જાનવર તમને માર ન ખાવા દે. એટલી તો જાનવરને ખબર પડે. આપણી પાસે ગાય હોય, ભેંસ હોય, ઘોડો હોય, બળદ હોય, એને તમે જો રાત દિવસ પ્રેમ આપ્યો હોય ને એના ખોળી આમ જીવ હોય ત્યાં સુધી બાપુ એ તમને માર ન ખાવા દે. અત્યારે હગા છોકરા બાપુ વાહે નજર કરો તો ચારે વી જાય ખબર નથી રહેતી. જાનવર બાપુ જાનવરને ખબર પડે છે. એટલે જ મેં હમણાં કીધું ને કૂતરું જો આપણને ભારે ને આપણી શરીરનું આપણને જો ઓળખે નહીં શું મતલબ. મારો કહેવાનો અર્થ એ છે કે બાપુ માણસ પ્રત્યે ભાવ પ્રેમ અને મર્દાનગી તો બાપુ મા બાપની સેવા કરો ને એના મર્દાનગી કહેવાય. કુટુંબ પરિવારમાં એકાદું ઘર મોળું હોય ને એને 2 મણ દાણા નાખ્યા હોય ને એ મર્દાનગી કહેવાય. કોકના કાંઠલા ઝાલીને ખિસ્સા ખાલી કરી નાખો એને મર્દાનગી ન કહેવાય. કોકને 2 ભાંઠા બાળી લો એને મર્દાનગી ન કહેવાય. મર્દાનગીની વાતો કંઈક જુદી છે. પણ હવે આપણને બેહતું નથી મગજમાં, કોને કહેવું. એટલા જ માટે મહાપુરુષો કહે છે, મોરધ્વજ રાજા એક સમય આવ્યો તેથી બાપુ લાકડા વેરે એમ કરવત મુકાવવો પડે. આપણે તો કાંઈ કરવાનું નથી. આ કર્મની વાતો બધા કરે. મેં હમણાં કીધું મને બહુ ખબર નથી પડતી આમાં મારું તો હાલ્યું છે ચમ મારો રામ જાણે. મને ઘરે નથી રહેવા દેતા. હાસું હાલ્યું જતું હોય, ખોટું હાલ્યું જતું, પણ નથી ખબર પડતી એની વાત તો ચોખ્ખી જ કરાય ને. આ કર્મની વાત કરે કે કર્મ તમે ખરાબ કરો તો તમારે ભોગવવું પડે. હું માનું છું, હું નથી માનતો એવું નથી, કારણ કે મહાપુરુષો બોલ્યા એ ખોટું ન હોય. પણ હું એમ કહું ભક્તિ કરે એવડે દુઃખી છે, દુનિયાના બૂસ મારે એ સુખી છે. એટલે આપણે કર્મની જ વાત છે ને, એ કોકના લઈ લેવા એ કર્મ જ છે ને. તો ઈવડે તમે જુઓ તો 50 લાખની ગાડી લઈને ફરે છે. અમારે મેળ નથી પડતો. રામ જેવા રામને 14 વર્ષ વનમાં રખડવું પડ્યું બાપુ. આપણે ભગવાન કહીએ છીએ. શું કર્મ હશે? આપણે રામ 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 કરીને માળા ફેરવી છે ને. સીતાજી રામને પૈણા આખી જિંદગીમાં હારો દી ન ઉગ્યો તો શું એ દીકરીનો કર્મ હશે? અરે મારા રામ બધા વાતો કરે છે કરમ આમ ને. દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. કેટલા વીર પુરુષો બેઠા હતા. દીકરીનો શું ગુનો હતો આખી દુનિયાને ખબર છે. શું એનું કર્મ? અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા જેને વિશ્વ બનાવ્યું હોય એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મન બાણ મારશે એને ખબર ન હોય? કૃષ્ણ પરમાત્માને ભીલના બાણથી વીંધી નાખે એનું શું કર્મ હશે?
અરે થઈ થાવીને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું, એનું શું કર્મ છે? અરે મૃત્યુ જેનું રોકી શકે, યમના દૂત જેને લેવા માટે આવે અને યમના દૂતને એમ કે 6 મહિના પછી આવજે બાપુ, પોતાનું મોત રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ, એને બાણની પથારીમાં હોવું પડ્યું. શું કર્મ છે? ગંગા જેવી જનેતા મારા રામ, તમે વિચાર કરજો. કૌરવ પાંડવોનું યુદ્ધ થયું ને, એક નાની એવી વાત ભીષ્મને કહે, આ માની વાત મારે કેવી છે. જોકે મને બાપુ દીકરીઓની વાતો કરી મને બહુ ગમે છે, પણ અમુક દીકરીઓ બાપુ ના અમુક દીકરીઓના બાપુ પ્રસંગ હું સાંભળું છું ને તે મને એમ થાય ઓહો. એક મા બાપે બાપુ નાની એવી દીકરી હોય એના ઉછેર માટે મા બાપે કેટલી મહેનત કરી હોય, બધું એને લઈ આવ્યું હોય, ભણાવ્યું હોય, ગણાવ્યું હોય, એને કપડાં જે કીધા હોય કપડાં લીધા હોય, વાહન કીધું હોય વાહન લઈ દીધું, મોબાઈલ કીધું મોબાઈલ લઈ દે, અને એના કાળજા ઉપર પગ મૂકીને દીકરી બાપુ વહી જાય. અમુક દીકરીઓ બાપુ એમ કે આ મારા મા બાપ નથી, તેથી મા બાપના હૃદય ઉપર શું વીતતી છે ભલા માણસ. અરે હાથ જોડીને કહું છું કે બાપુ આવું પગલું ન ભરતા મારા બાપ. તમે જિંદગીમાં કોઈ દી ક્યાંય તમે છૂટી નહીં શકો રામ. અરે અમુક મા બાપ બાપુ એની આંખોમાં આહુડા હુકાતા નથી, એને રોકવા હોય તો રોકાતા નથી. શું બાપુ કેવા પગલા ભર્યા છે? મારો કહેવાનો અર્થ એ છે, સમય મળ્યો છે આનંદ કરી લ્યો, મોજ કરી લ્યો. બાકી બાપુ તમે ધારો છો એટલી બધી જિંદગી હારી નથી રહ્યા. કૌરવ ને પાંડવો બે જયારે યુદ્ધમાં આવ્યા ને 18 દિવસના યુદ્ધની રચના, બાપુ ભીષ્મને બધી ખબર હતી આમાં કેટલા મરવાના છે, કોનો વિજય થવાનો છે, શું બનવાનું બધી ખબર હતી, પણ યુદ્ધ નો રોકી ગયો એવો સમર્થ પુરુષ. હામાં રથ આવીને ઉભા રહ્યા ને, કૃષ્ણ પરમાત્માને ભીષ્મ પિતા કહે છે. દુર્યોધનના પક્ષમાં છે, કૌરવના પક્ષમાં, અને કૃષ્ણ પરમાત્મા છે પાંડવના પક્ષમાં. ભીષ્મ પિતા કહે છે કૃષ્ણ પરમાત્માને કે કૃષ્ણ તમે જે પક્ષમાં હોય ને પક્ષ કોઈ દી હારે નહીં, મને બધી ખબર છે, પણ આ દુર્યોધનનું મેં અનાજ ખાધું એટલે એનો સેનાપતિ બન્યા વગર મારે છૂટકો નથી. મને ખબર છે અમારો પરાજય જ થવાનો છે. ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે ના દાદા, મારે કઈ હથિયાર બથિયાર ઉપાડવાના નથી, હું તો અર્જુનનો રથ લાવનાર સારથી છું, એ મથવાનું તમારે બેયને. ભીષ્મ પિતા મનમાં વિચાર કરે કે બીક તારી એકની જ લાગે છે ને કે આમાં કોની તાકાત છે કે મને હરાવી શકે. ઈ કે તું હથિયાર ન ઉપાડી એવું કોઈ દી બને નહીં. અને કૃષ્ણ પરમાત્માએ પ્રતિજ્ઞા કરી કે કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ ગમે એવું જામે, હું હથિયાર નહીં ઉપાડું. આમ પાણી મૂક્યું અને તરત જ ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા કરી, હો ભાઈ, ઈ કે કુરુક્ષેત્રના મેદાનમાં બગડાટી બોલતી હોય ને જો તને હથિયાર ન ઉપડાવું તો હું ભીષ્મ નહીં, જ્યાં લખું અહીંયા લખી લ્યો. કે અને ચોથા દિવસનું યુદ્ધ હતું ને, તેથી દુર્યોધન દાદા ભીષ્મને કહે છે કે દાદા તમે ખાવ છો મારું, મારા ભેગા રહ્યો છો, મારો રથ, મારા હથિયાર, અને અર્જુનને મારો એ તમારા ડાબા હાથનો ખેલ છે. 4 દીથી યુદ્ધ તમે અર્જુનને મારી ન શકો, આ તો કમાલ ન કહેવાય. અને આટલી વાત કરીને બાપુ રૂવાડા સમ ભીષ્મના ઉભા થઈ ગયા. અને એ જ વખતે જાહેર કર્યું કે કાલ ન પાંડવી પૃથ્વી કરી નાખું, પાંડવ જેવું નામ ન રવા દઉં કાલ. અને કૃષ્ણ પરમાત્માના બાપુ વાઠ્યા હોય તો લોકો દાદો બોલ્યો, કાલનું શું પરિણામ આવે કઈ કહેવાય નહીં. કારણ કે કૃષ્ણ પરમાત્મા અને સામે ભીષ્મ, એને ખબર ન હોય કે ભીષ્મની શું શક્તિ છે. રાતે પૂનમનો ચંદ્રમા ખીલ્યો છે કુરુક્ષેત્રના મેદાનમાં, કૃષ્ણ પરમાત્મા વાયા હાથ રાખી અને વિચાર કરીને રખડે છે મેદાનમાં કે દાદા ભીષ્મ આવું બોલ્યા છે, કાલનું શું થશે. એ વિચાર કરતા કરતા બધા પોતપોતાની સાવણીમાં હુતા છે, પણ કૃષ્ણ પરમાત્માને નીંદર નથી આવતી. એ મેદાનમાં રખડતા હતા, એમાં એક સ્ત્રીને જોવે છે. એક સ્ત્રી રાતે હોય છે, સફેદ વસ્ત્રો પહેર્યા છે. કૃષ્ણ પરમાત્માને થયું કે અત્યારે બૈરું કોણ આયા? અને અહીંયા જઈને કીધું કે માં કોણ છો? અને આમ બાપુ જોગમાં સફેદ વસ્ત્ર પહેરીને ઊભી થયો માં. એ કે હું ભીષ્મની માં ગંગા છું. કે ભીષ્મની માં છું, ગંગા છું. તો કે માં અટાણે અહીંયા શું કરો છો?
એ કે કાલ મારો દીકરો અહીં પડવાનો છે ને એને કાંટા ને કાંકરા ન વાગે એટલે વીણવા આવીશ. અને કૃષ્ણ પરમાત્માને વાટ્યા હોય તો લોહી નો નીકળે. હો ભીષ્મ કહે છે કાલ પાંડવોને રહેવા ન દઉં. એની માં કહે છે કે દીકરો મારો અહીં પડવાનો છે, આમાં સાચું શું? ઘુમરે નાખ્યા હો કૃષ્ણ પરમાત્માને. અને સાવણીમાં આવીને અર્જુનને પાટું મારીને જગાડ્યો કે એ દાદા ભીષ્મ આવું બોલ્યા છે ને તમને હારો નીંદર આવે છે, શરમ નથી આવતી? અર્જુન કે અમારે શું જાગીને કામ છે, તમે તો જાગો છો ને. અને જેનો ધણી જાગતો હોય ને એને બાપુ આપણે બહુ ઉજાગરા કરવાની જરૂર ન હોય. જેની માથે ધણી જાગતો હોવો જોઈએ. અને એ જ વખતે કૃષ્ણએ અર્જુનને કીધું કે કાલ શિખંડીની આગેવાની રાખવાની, તારા રથ ઉપર તારી આગળ શિખંડીને રાખવાનો. અર્જુન કે અમે શું બંગડીયું પહેરી છે તે શિખંડીને રાખી? એ કે ભાઈ હું કહું એમ કરીને ના કે ઓલો દડે રમે એવું કરી નાખશે, કોઈને નહીં રહેવા દે. હું તને જે કહું એ કરીને ભીષ્મને હું ઓળખું છું. તારી તાકાત છે, તું ભીષ્મને હરાવી હક? એ હામાં રથ આવ્યા ને અર્જુનના રથ ઉપર બાપુ શિખંડીને જોયો ને ભીષ્મે તરત હથિયાર મૂકી દીધા કે હેઠ તમારી જાતના બાયલાઓ આવા રાંકા આગળ રાખીને મારી હારે લડવા આવો છો. એ હથિયાર મૂક્યા અને કૃષ્ણએ કીધું અર્જુનને કે હવે માર બાણ. કે પણ હથિયાર મૂકી દીધા. એ કે મૂકી દીધા એટલે જ કહું છું કે માર. અને રૂવે રૂવે બાણ માર્યા ને અને ભીષ્મ પડ્યા. અને એ જ વખતે બાપુ માં ભગવતી જોગમાયા ગંગા અહીંયા પ્રગટ થયો. હો ભાઈ, થકેલ ત્રાંબા જેવી આંખોને આમ કૃષ્ણ પરમાત્માની સામે જોઈને કીધું મધુસૂદન મારા દીકરાને ત્યાં દગો કરીને માર્યો ને. બાકી અર્જુનની આગળ શિખંડીને રાખ્યો તો પણ શિખંડીની જગ્યાએ કદાચ તું ઉભો હોત ને તોય તને ખબર પડત કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે, કેવી જનેતા છે, કેવી માં છે. માં તો માં છે ભલા માણસ. પણ અત્યારે જે ફેશને દી ઉઠાડ્યો છે ભાઈ, હું તો બહેનોને કહું તમે પહેરો વાપરો, પૈસા હોય તો વાપરો, ખાઓ પીઓ, પણ દેહના પ્રદર્શન ન કરાય મારા બાપ. દેહના પ્રદર્શન ન હોય. તમે તો શક્તિ છો, શક્તિ મારા રામ. અખિલ બ્રહ્માંડના માલિકનો વિશ્વનો જો કોઈ ધણી હોય ને તો બાપુ માં ભગવતી દેવી શક્તિ છે. દીકરી તો દીકરી છે ભલા માણા. પણ હવે અત્યારે એવો વાયરો વાયો છે ને કે હું બોલું ને દુનિયા સુધરી જાય એવું કઈ છે નહીં. પણ આ તો મારી વરાળું કાઢું છું. પણ કદાચ આમાંથી મારી વાત કોઈ બે દીકરીઓને કે બે દીકરાને જો મારી વાત અડી જાય મને એમ થાય કે બસ મારી રાત સુધરી જાય. બાકી આપણો કોઈ બીજો ઈરાદો છે ને. મારે કોઈને વેરાગ નથી લગાડવો. હું તો બસ ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને મને એમ થાય કે બે જણાને મારી વાત ગમે ને એટલે મને એમ થાય કે બસ મારી રાત સફળ થઈ ગઈ આજ. અને હું એક દીએ ઘરે હમણાં ભજન ગાતો તો મારો દીકરો છે, એને પૂછો તમે. એક દી મને માણા ઘરે મને એમ થાય કે મને સાંભળે છે, પ્રેમથી સાંભળે. અને બાપુ આપણી પાસે સાંભળે એવું જ છે. આમાંથી હું ગમે એટલું બોલું ને આમાંથી તમે ઘડિયાળમાં ન જોવું પડે, આપણને ખબર. જો તમને ભજનનો પ્રેમ હોય તો, અને ભજનમાં જો બેઠા હોય ને તમારામાં જો ભજન બેહે ને તો બંગાહું ન આવે, સૂરજ નારાયણ ઉગે જો ભજનમાં હોય તો. એક બેન હતા ને બાજુના ગામમાં કથા બેઠી હતી. એના ઘરવાળાને કે કથા સાંભળવા જવું કે જા ને ભાઈ હા સુધી નિરાય. જીયા બેન કથા સાંભળવા હા જે આવ્યા. એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી કે હા. કે શું બાપુ વાંચતા હતા? એ કે માંડવા માંડવા માંડવા, કેટલા બધા માંડવા. એ કે પણ બાપુ શું વાત, કેવડા મોટા ચેપેલા ને કેટલું રાંધેલું ને કેટલું બધું માણા ખાતું હતું. પણ કે બાપુ શું વાંચતા હતા? એ તો કે મોટા મોટા સગડોળ ને મોટી મોટી સકડીઓ ને કેટલી રમકડાની દુકાનો. પણ એ કે બાપુ શું વાંચતા હતા? એ કે એટલા બધા માણામાં થોડું સંભળાય. નકરી બહાર બહાર જ રખડી. કથામાં બેઠી હોય તો કથા એનામાં બેહે ને. એમ આપણને નથી લાગતું આપણે હજી બહાર બહાર રખડતા હોય એવું નથી લાગતું? એક કાકા છે ને, કાકા કથામાં જતા, એટલે કથામાં નહીં જાત્રામાં હાલીને તે ખાટલો ભેગો લઈ જાય. ભેગો ખાટલો લીધેલો. કોકે કીધું કે ખાટલો હાલીને જવું ને ખાટલો. એ કે મને હેઠે ની અંદર ન આવે. તે 100 કલાક ખાટલામાં હુવે ને 18 કલાક ખાટલો ઉપાડે. આપણને એવું નથી લાગતું? જોઈ છે 2 રોટલી ને વજન કેટલો ઉપાડવી આપણે? 18 કલાક નું ઉપાડતા એવું નથી લાગતું? માપે માપે હાલો. બાકી મારો નાથ કીડીને કણ હાથીને મણ બાપુ 1000 હાથ વાળો પૂરું કરે છે. ભલે આપણે પુરુષાર્થ કરવો પડે, એમાં કોઈ મારી ના નથી.
પણ માપે માપે. આપણી પાસે કાંઈ નહોતું ને એટલું બધું આપ્યું. આવા આવા મકાન આપણા ગઢાય ભાડ્યા હતા. વરસાદ થાય તો આખા ઘરના બકડીયા લઈને રખડતા હોય, દંદુડિયું જ થતી હોય એટલે હું ઉચારે. 3 માળના મકાન છે તો સંતોષ નથી ભલામણ. મારો કહેવાનો મિનિંગ કંઈક બાપુ માપ તો હોય ને. પછી હજી લાય ત્યાં ફડાઈ ગયો ફૂટી જાય ગયા. તો આ ભેગું કરી ખાવાનું કોને ક્યારે? પછી વાયા જો પરજા હારી હોય તો વાંધો નહીં, ના કહી તો જુગારમાં 2 બાઈટમાં પૂરું કરી નાખે. કાંઈક મહેનત નું હોય તો કંઈક રહે ને, કંઈક સારું સાચા ઠેકાણે કંઈક મેળવેલું હોય તો રે, નકર ન રહે. એટલે જ મહાપુરુષો બાપુ જ્યાં જ્યાં ભજન છે ને, મારો કહેવાનો મિનિંગ એ છે કે વાણી જ્યાં બની છે ને ત્યાં વાતો પડી છે. એક સાખી આવે, તમે બધા સાંભળી છે. માયા સુધી ગોઠડી વજરના છે ગાળા ને હાંગાજી હલવાના, કંઈક છેડ્યા ને કંઈક પાળા. આ કેવી રીતે બનેલી કોઈને ખબર છે? ફરીને તમને કહું, માયા સુધી ગોઠડી વજરના ગાળા હાંગા બાપુ હલવાણા, કંઈક છેડ્યા ને કંઈક પાળા. આમાં ખબર હોય તો હું શું વાત કરો? ઉતર્યા જ નથી કોઈ. સાંભળ્યું હોય તમે પણ કોઈ વિગતવાર કીધું ન હોય. આનો તમને ખુલાસો કરી દઉં. મને આવડે એવો સાચો ખોટો મારો રામ જાણે. મેં કીધું એમ અમુક વાત છે ને ડિલેટ મારી દેવાની. હા, ફોન બોન નહીં કરવાનો. હાસું હોય ખોટું હોય જે હોય, મારે તો રાત કાઢવાની છે. કારણ કે 500ના ભાવના ઘઉં લાવો ને, એમાં કાંકરા આવે ને 500ના ભાવના જ હોય, પણ એને કાઢી નખાય, ખવાય નહીં ને દાંત ભાંગી જાય. એટલે આમાં તો કાંકરા જેવું આવશે, એ કાઢી નાખવાનું. ન ગમે ડિલેટ મારી દેવાનો. હમણાં એક પ્રોગ્રામમાં હું બોલેલો, રામાયણનો એક પ્રસંગ હતો ને, એમાં મેં એવું કીધેલું કે અંગત કે હું દરિયો ટપું મારથી પાછું ન પુગાય. તો ઘણાને એવો પ્રશ્ન થાય કે ઉડીને અંગત અહીંયા પગી શકે અને પાછો ન આવી શકે. પણ એમાં એક પ્રસંગ હતો કે રાવણનો દીકરો અક્ષય કુમાર, એ મેઘનાથને એવો હરાપ હતો કે અક્ષય કુમારની દ્રષ્ટિ આના ઉપર પડે તો આ મરી જાય. એટલે મેઘનાથે કીધું કે ભાઈ હું જઉં ખરો, પણ કદાચ લંકામાં જ્યાં પછી કદાચ મને જોઈ જાય તો મને તો હરાપ છે, એટલે પાછો ન આવ્યો. હવે એ જગ્યાએ હું એવું બોલી ગયો, મેઘનાથ, રાવણનો દીકરો અક્ષય કુમારને બોલવાના બદલે હું મેઘનાથ બોલી ગયો કે રાવણના દીકરા મેઘનાથને દ્રષ્ટિ આની ઉપર પડે તો આને ભોગવવું પડે. અને ભાઈ કોમેટું આવી કાનના કીડા ખરી જાય એવી. આને કોઈક રામાયણ વંચાવો, આને કંઈ ખબર જ નથી, આને આમ નથી, આને આમ નથી. હવે આમાં અક્ષય કુમાર બોલ્યો હોય કે મેઘનાથ બોલ્યો, એમાં ચેવો મોટો હાફ ફાટી ગયો. આમાં તો કહેવાનો મારો મિનિંગ, આમાં તત્વની વાત છે, તત્વ પકડવાની વાત છે. પછી વાતું જે હોય એટલે આ માયા સુધી ગોઠડી વજરના છે ગાળા હાંગાજી હલવાણા, કઈ ચડ્યા ને કઈ પાળા. પહેલાના સમયમાં વાણિયા પહેલા ધિરાણ કરતા. જો કાંઈ તમારે સિટીમાં બહુ ન ખબર પડે, આ બાપા બેઠા એમને કદાચ ખ્યાલ હોય. 12 મહિના સુધી વાણિયા આપણને ધીરે, અને અઠવાડિયું 10 દી ઉધાર આપે. પછી રવિવાર જેવો રજાનો દિવસ હોય ને, એટલે ગામડામાં જે આપ્યું ને ત્યાં ઉઘરાણી કરવા જાય. એમાં એક ગામમાંથી વેપારી શહેરમાંથી ગામડામાં રવિવાર જેવો દિવસને ઉઘરાણી કરવા ગયા. તેથી રાણી સિક્કા રૂપિયાનો જમાનો, આ કાગળ બાગળના નહીં. એટલે રાણી સિક્કાના રૂપિયાની ઉઘરાણી કરીને સભાના 2 ખીચા ભરી અને દી આથમવાનો ટાઈમ ને એને એમ થયું કે અંધારું થતા ઘરે વ્યો જાવ. એમાં રસ્તામાં એક રસ્તો નેરિયા જેવો આવે, ખેતરવા આમ ઊંડો રસ્તો, 2 બાજુ આમ ઊંચો અને નેરિયા જેવો રસ્તો, અને દી આથમવાની તૈયારી, અને ગાયે ઘા ભાઈ ઉપડેલા. હવે એ નેરિયામાં ઉતર્યા ને તો સામેથી એક રીંસ ઉતર્યું, રીંસ. હવે હાંકડો રસ્તો, રીંસ અહીંયા ઉભો રહ્યો ને આ વેપારી અહીંયા ઉભો રહ્યો. વેપારીને એમ થયું મજો રીંસ મને મારી નાખશે. રીંસને એમ થયું કે માણાનો ભરોસો ન કરે, માણા મારો દીકરો મને મારી નાખે. 2 વિચાર કરે હવે શું કરું, રસ્તો તરે એવો એક જ નહીં. પણ 2 થોડી હિંમત કરી. વેપારીને એમ કે આની પાછી હરો હું હાલીને નીકળી જાઉં. ઓલા રીંસને કે હરો હું આનકોરથી હાલીને નીકળી જાઉં. ધીરે ધીરે 2 આવ્યા ને, હા 2 પડખે આવ્યા ને, ત્યાં 2ની નજર હામી થઈ ને, એટલે વેપારીને એમ થયું મજો મારા સામું તાક્યો મને મારી નાખશે એમ કરીને કાન પકડી લીધા. કાન પકડ્યા ને ત્યાં રીંસને એમ થયું કે હવે આ મને જીવવા નહીં દે. આને એમ થયું મૂકી દો મને મારી નાખે. 2 મીડા ઠેકડા મારવા.
ઠેકડા મારવા મીડ્યા, ખીચામાં પૈસા મીડ્યા પડવા. રાણી સિકાને રૂપિયા ભર્યા જ હતા, પૈસા પડવા મીડ્યા. આનો જીવ બળવા મીડ્યો કે પૈસા જો લેવા વાંકો વળું તો આ મને મારી નાખે. પૈસા પડવા મીડ્યા. હવે હું કરું? અને કુદરતને કરવું ને હાંગા બાપુ દરબાર આમથી ઘોડી લઈને લાવે. નજીક આવ્યા ને પેલો વેપારીએ શું કીધું ખબર હે? એ કે બાપુ આ રીસને હું ખંખેરું કે પૈસા ખરે સમજો. અને બાપુ એ નજીક આવીને જોયું તો ખરેખર પૈસા પડેલા. બાપુનો પાછો કરંટ હોય. એ કે અમારા ગામનું રીસ છે તું શું ખંખેરસ કેતો વાલો. બાપુ તમારું રીસ તમને આપી દો. જો ક્યાંક ક્યાંક બુદ્ધિનો ઉપયોગ કરાય હોય અહીંયા બજાય નહીં. એ કે બાપુ તમારી સીમનું છે તો મારે ચા એવું નથી, તમે હતા ને એટલે મેં તો ચાલ્યું આલ્યો. બાપુ ઉતર્યા ને પકડાઈ દીધા બાપુને. એ કે બાપુ મારા ખેરવેલા છે મને લઈ લેવા દીધું. લઈ જલ્દી હાલ. કે હવે પૈસા ભેગા કરીને પછી વેપારી જીવો છે એના હગડ પડ્યા છે, ચેવો ભાગ્યો છે. ઈ વિયો ગયો પછી બાપુ મીડ્યા ખંખેરવા. શું ખરે નથી લાગતું? આપણે એમ જ કોકના ઉસકાઈને ખંખેરવા મીડ્યા એવું નથી લાગતું? અહીંયા બાપુ સંતોને લખવું પડ્યું કે માયા હુધી ગોઠડી વજરના ગાળા હાંગા બાપુ હલવાણા કંઈક સડ્યા ને કંઈક પાડા. એમ નામ કોઈ દી ભજન ન બને. કે તમે ભજન, તમને એક વાત કરું કે આ ભોળાનાથનો મહિનો ગયો ને, આ છેલ્લો દિવસ હતો. મહિનો જીનપા નજર કરું હર હર ને હર જ સાંભળો. આ તો તમારે ગમે એમ હોય. હવે 11 મહિના સુધી ભોળોનાથ ચા પીડ્યો છે, કોઈ નહીં જોવે. અમારે અહીંયા અમુક છે ને બાટલી વાર ને ખાવાનું પીવા વાળા વાંધો. પાછો તું ભગવાનને કે શ્રાવણ મહિનો છે એટલે મહિનો અડવાનું નહીં અને પછી નાવાનું. શું ભલામણા દુનિયામાં ભગવાનને ઉલ્લું બનાવે છે રિયા. ભોળાનાથનો દીકરો ગણપતિ, અને ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું. આખી દુનિયા કહે છે. અને મૂર્તિમાં છે ને આપણે જોઈ છે ને, તો હું એમ કહું છું કે હાથીનું કાપીને લગાડ્યું તો ઓલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય. એ કાપેલું તો કઈ અહીંયા કાપેલું અહીંયા હોય તો પછી ઈવડું માથું ન સોટાડીએ કે હાથીને કાપવો પડ્યો, હાથીનું લગાડ્યું તો ઓલું કાપ્યુંથી ન સોટાડીએ કે ભોળોના હાથ ન સોટાડીએ કે. અને હાથીનું માથું માણાના માથા પર ફિટ થાય આવડું હોય તો કેવી રીતે આ મગજમાં બેસે છે? પછી સાચું આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. આની માટે સદગુરુ જોવે. સદગુરુ સિવાય બાપુ આ તમને ન સમજાય. એક વાણી કહે છે ને, પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં. વહા ભાંગી નાખે ને કોક. પેલા હું જન્મ્યો, પછી મારા મોટા ભાઈ જન્મ્યા, પછી મારા બાપા જન્મ્યા, પછી મારી માં જન્મી. હોય આવું? આ સદગુરુની શાન હોય તો બાપુ સમજાય. હોય ખરું 100%. પણ સદગુરુ વિના બાપુ આ ન સમજાય. એટલા માટે સદગુરુ બનાવો. સદગુરુ વિના બગાવો બાપુ. તમે કરોડપતિ હોય ને, તમારું દુનિયામાં ક્યાંય લિસ્ટમાં નામ ન આવે. આ જેટલા મહાપુરુષોને દુનિયા ગાણા ગાય છે ને, એ સદગુરુની બાપુ એની માથે કૃપા છે. આ ભક્તિ છે ને બાપુ પ્રજાપતિમાંથી આવી છે. શ્રીબાઈ કુંભાર, પહેલા ગુરુ શિષ્યનો નાતો પ્રહલાદનો અને શ્રીબાઈનો. શ્રીબાઈ પહેલા ગુરુ બન્યા પ્રહલાદના. જાણીતો ઇતિહાસ છે. નિભાડામાં બિલાડીના બચ્ચા આવી ગયા અને પ્રહલાદ બાપુ ચોકી કરતો હતો અને આ બે રામનું ભજન કરતા. તેથી દશરથ મહારાજનો જન્મ નહોતો. એ રામ કયો હોય છે? ઈ રામનું ભજન કરતા હતા. તેથી દશરથ મહારાજ નહોતા અયોધ્યામાં. તો આપણે તો ઈ રામનું ભજન કરીશું. તો ઓલો રામ કયો હોય છે? एक राम दशरथ का बेटा, एक राम सबका घट में बैठा, एक राम सकल पदार्थ, एक राम सबसे न्यारा, विश्व व्यापक निरंजन निराकार છે ને, એનું ભજન કરવાનું છે. રામ વસ્તુ આખી પડી છે, આપણને સમજાતું નથી ભલામણ. અરે ગંગા સતીની વાણી કે 21,600 શ્વાસા એમ નામ જાય છે. ગણવા હોય તો ગણી જુઓ. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800 અને 24 કલાકના 21,600 થાય. જેને ગણવા એને ગણી જુઓ. પરફેક્ટ હિસાબ. બોલે એ બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. આ હું બોલું એ તમારા કાન સુધી અવાજ આવે છે, દેખાય છે? એ દેખાતો નથી. ઈ જ છે. એ જેથી દેખાય ને તેથી હું તમને નહીં દેખાઉં. એના હાટું જ આંટા મારું છું. અરે ભજન તો ભજન છે ભલા માણસ, તત્વની વાત છે. તમને એક જ વાત કરું કે આ તમારો દેહ છે ને, અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો.
અને એમાંથી એવું એક તત્વ નીકળી જાય ને 2 દીમાં દેહ દુર્ગંધ મારી જાય તો અત્યારે આપણે જોવું ન જોઈએ કે આ કોણ ઉઠકીને માલપા સાફ સુફ રાખે છે, જોવું ન જોઈએ. અખતરો તો કરો, આ માલપા કોણ સાફ રાખે છે તો જોવો. અરે ઈશ્વરે કેવી રચના કરી. તમારે કોઈ પણ માણસને આપઘાત કરવી હોય કે મારે પાણીમાં પડીને મરી જવું છે, એ જીવતો હોય ને ધૂપકો મારે, એ જીવતો હોય ત્યાં સુધી બાપુ ઉપર ન રહે, તળિયે જ જાય. અને બાપુ જીવ નામનું તત્વ નીકળી જાય ને પછી પાણી ન હંગરે ઉપર આવતો રહે. 3.5 મણની કાયા હોય તો ઉપર કેમ આવી રહેતો હોય છે? શું કામ આવે? 3.5 મણનું જ વજન છે, ઉપર કેમ વિયો આવે? બહાર જ આંટા મારવામાં પડ્યા છે આપણે. શરીરની રચના બાપુ, આ આપણા દેહના શરીરનો કલર હજી બાપુ વિજ્ઞાને નથી કીધું કે આને કાળો કહેવાય, ધોળો કહેવાય, લાલ કહેવાય, કથ્થઈ કહેવાય. હજી આ કલર બાપુ આજના વિજ્ઞાને નથી ગોત્યો. કેવો કલર કહેવાય તમને ખબર હોય કયો? ઈશ્વરે બાપુ અલગ બનાવ્યું છે પણ આપણને પૂછતું નથી. અને એમાં આ વિજ્ઞાન વધ્યું ને, આ મોટી સિટી, આ તો અમદાવાદ સિટીના આમાં તમે સાંભળો છો, નગર મોટી સિટીમાં ક્યાંક પ્રોગ્રામ હોય ને તો કે એકચ્યુઅલી આવું કઈ હોય જ નહીં, સલાવ ખોટા રાડ્યું પડે છે. એકચ્યુઅલીના દીકરાઓ જીવ છે ને શિવમાંથી જુદો પડેલો ટુકડો છે અને જીવને શિવને એક કરવા માટે જરૂર ભજનની પડે. બુદ્ધિથી, વિજ્ઞાનથી, પૈસાથી જીવ શિવ એક કોઈ દી ન થાય. લખવું હોય તો લખી લેવાનો, આ બુદ્ધિનો વિષય જ નથી. બાયું ચડાવવાનો ધંધો જ નથી. આ તો બાપુ નિર્મળ થઈને રહેવાની વાત છે. પણ આ મેં કીધું એમ બાપુ સદગુરુ વિના બાપુ આ તમને મને સમજાય નહીં. પ્રજાપતિ સમાજમાંથી બાપુ ભક્તિ ઉત્પન્ન થઈ અને એની માટે સાખી બનાવી કે ભક્તિ દિલાવર દેશની લાયા શ્રીબાઈ કુંભાર. પ્રહલાદ જેને પ્રગટ કરે અને જપે સારો સંસાર. હવે હરણાકશ રાક્ષસ હતો, રાક્ષસના તો રાક્ષસ જ ન થાય, એના ભગત થાય. તો પ્રહલાદે તમે જોવો તો ખરા કેવો ભગત થયો. પણ આ શ્રીબાઈ કુંભાર બાબુ નિભાડામાં બચડા આવી ગયા ને અને રામનું ભજન કરતા હતા અને ચોકી કરતો હતો પ્રહલાદ. અહીંયા આવીને કે તમે શું આ રામ રામ કરો છો? એ કે અમે ભગવાનનું ભજન કરીએ છીએ. એ કે ભગવાન તો મારા બાપા છે. એ કે તમારા બાપા નથી, આ રામ છે, ઈશ્વર છે. તો કે શું કામ કરો છો? એ કે આ હળગતા નિભાડામાં બિલાડીના બચ્ચા આવી ગયા. તો કે રામ બચાવશે? એ કે હા રામ બચાવશે. એ કે નિભાડો હું આવ્યા પેલા ખોલતા નહીં. બીજે દી બાપુ પ્રહલાદ આવ્યો અને આ બે માણા વિચાર કરે કે આ તો અગ્નિ લોઢા ઓગાળી નાખે, માલકોથી બચ્ચા જીવતા નીકળે. પણ જેને ઈશ્વર ઉપર બાપુ વિશ્વાસ હોય ને એના કોઈ દી કોઈના કામ અટક્યા જ નથી રામ. અને એ કે હવે ખોલો નિભાડો. એ નિભાડો ખોલ્યો અને છેલ્લા 2 માટલા વધ્યા ને બાપુ એમાંથી ઠેકી ઠેકીને બચડા નીકળ્યા ને ત્યાંથી બાપુ વળાંક મારી ગયો પ્રહલાદ કે મારો બાપ ખોટો છે, આ ઈશ્વર કંઈક જુદી તત્વ છે રામ. એમ સમય આવે ને વળાંક મારતા આવડવું જોઈએ, બાકી વળાંક જ નથી મારતા. ખાડમાં એક સુરદાસ હતો ને, દીવો લઈને હાલ્યો જતો હતો. સુરદાસ 2 આંખે, હાથમાં આમ દીવો. તે કોક ડાયો માણા હામો મળ્યો. એ કે તું તો સુરદાસ નથી? તો કે સુરદાસ વર્તાય છે? કે ના. કે વર્તાતું નથી તો દીવો લઈને હું રખડે? એ કે આંખું વાળા મારી ન ફટકાય તેમાં દીવો રાખ્યો છે. એ કે મને નથી વર્તાતું, આંખું વાળા મારી ભટકાઈને મને પસાડે છે. આ દીવો હોય કે મારી ન ભટકાય. અને વાત એ સાચી નથી. આપણે ખાડમાં કરી જાય ત્યાં ખબર પડે હે ઊંડી હતી, હરવા હરવા મરો ને. એમ આપણે બધા ખોટા મઉ થાય છે. હળવા ફૂલ થઈ જવાની જરૂર છે. બારા રામ કોઈની માથે વજન ઈશ્વરે નાખ્યો જ નથી. એ કે બસ મારું ભજન કરો. આ જાનવરોને બાપુ જો ભૂખ્યા ન રાખતો હોય આપણને ભૂખ્યો રાખે, પણ આપણને ભરોસો નથી. કારણ કે મેં કીધું એમ મા બાપને સાચવતા નથી. માન બાપના બાપુ ઋણમાંથી તમે હું થોડા છૂટી શકી, પણ છતાંય તમને મને એક મા બાપ ન ગમે તો બાપુ જિંદગીમાં ગમે એ કરો, કોઈ દી તમારું ગાડું હાલે નહીં રામ.